So the student last lectures માં આપણે combined lab ની અંદર unit vectors અને એની definition જોઈ હતી. આ definition ખાસ યાદ રાખવાની છે. Unit vector means કેવો વેક્ટર કે જેનો મેગ્નિટ્યુડ 1 હોય, જે વેક્ટરની લેન્થ 1 યુનિટ્સ હોય. યુનિટ વેક્ટર્સને એ હેડ થી ડિનોટ કરવામાં આવે છે. આ યુનિટ વેક્ટર્સની ડેફિનેશન છે. યુનિટ વેક્ટર્સની અંદર જો એ નામનો કોઈ એક વેક્ટર્સ લીધેલો હોય, 3 કોઓર્ડિનેટ એની પાસે હશે, એનો મોડ્યુલસ આ ફોર્મ્યુલાથી મળે. અને આ વેક્ટર્સના છેદમાં મોડ્યુલસ મેળવવાથી તમને જે મળશે એ યુનિટ વેક્ટર્સ હશે. એને એ હેડથી હેડથી બતાવે છે. હેડ મીન્સ ટોપિક. આ યુનિટ વેક્ટરના સિમ્બોલ્સ છે. એના આપણે એક્ઝામ્પલ્સ પર જોયા હતા. લુક એટ ધીસ સ્ક્રીન. અહીંયા તમને એ વેક્ટર્સ આપેલો છે. સૌથી પહેલા વેક્ટર્સનો મોડ્યુલસ ફાઇન્ડ કરો અને ફોર્મ્યુલામાં મૂકી દો અને બધાને એ મોડ્યુલસ સેપરેટલી આપી દો. આ પ્રોસીજર આપણે જોઈ ગયા હતા. તો યુનિટ વેક્ટર્સનો ક્વેશ્ચન 1 માર્ક્સ માટે ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ રીતે કોઈ પણ વેક્ટર્સનું યુનિટ વેક્ટર્સ મળશે. જો ક્વેશ્ચન કોઓર્ડિનેટમાં હોય તો ડાયરેક્ટ લઈ લો, અને કોઓર્ડિનેટમાં ના હોય તો 1 બાય 1 એને કોઓર્ડિનેટમાં આવી છે કે એમાંથી કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરો અને એના પછીનું સોલ્યુશન લો. તો આ થોડાક એક્ઝામ્પલ્સ છે યુનિટ વેક્ટર્સ ફાઇન્ડ કરવાના. આ બધા એક્ઝામ્પલ્સ આપણે લેબની અંદર કાઉન્ટ કરી લીધા છે. તેના પછી યુનિટ વેક્ટર્સ પછીનો આપણો એક ટોપિક હતો એ ઇટ્સ અ ડોટ પ્રોડક્ટ. ઇટ્સ અ ડાયરેક્શન કોસાઇન. તો સ્ટુડન્ટ ડાયરેક્શન કોસાઇન માટેનું ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે. એલિમેન્ટ ફાઇન્ડ કરવાનો. એલિમેન્ટને આપણે કહીશું કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. કોસ આલ્ફા, બીટા, ગામા ફાઇન્ડ કરવા માટે if we take the vectors A જેના કોઓર્ડિનેટ x y z છે અને એનો મોડ્યુલસ લઈએ તો તમને આ રીતે મળે. ઇટ્સ x² + y² + z². L માટેનું શોર્ટ ફોર્મ્યુલા લઈએ. L = L ને કહેશું કોસ આલ્ફા. એ મળશે ફર્સ્ટ કોઓર્ડિનેટ ડિવાઇડ બાય તમારો મોડ્યુલસ. M મળશે M = cos ગામા. આલ્ફા બીટા અને ગામા cos બીટા. y કોઓર્ડિનેટ છેદમાં મોડ્યુલસ, એટલે મીન્સ કે સેકન્ડ કોઓર્ડિનેટ છેદમાં મોડ્યુલસ. અને n = cos ગામા z upon modulus of a. આ રીતે આપણે ડાયરેક્શન કોસાઇન ને પણ મેળવતા શીખી ગયા. આઈ હોપ બધાને રિમાઇન્ડ હશે. એના પછી ડાયરેક્શન કોસાઇનના આપણે એક્ઝામ્પલ્સ પર જોઈ લીધા છે કે ભાઈ 2 ડાયમેન્શનમાં હોય કે 3 ડાયમેન્શનમાં હોય. સૌથી પહેલા તમારે એનું મોડ્યુલસ મેળવી લેવાનું. કોસ આલ્ફા અથવા એલ મેળવવાનું કીધું તો ફર્સ્ટ કોઓર્ડિનેટ ડિવાઇડ બાય મોડ્યુલસ એન્ડ સો ઓન. 2 ડાયમેન્શનમાં પણ સૌથી પહેલા વેક્ટર્સનો મોડ્યુલસ મેળવી લેવાનું, અને 2 ડાયમેન્શન છે એટલે એલ અને એમ એટલે કોસ આલ્ફા અને કોસ બીટા મળશે. અહીંયા વધારે એક્ઝામ્પલ તમારી સ્ક્રીન પર છે. એના પછી વાત કરેલી હતી સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટની. બે વેક્ટર્સનો ડોટ પ્રોડક્ટ આપણે આ ફોર્મ્યુલાથી મળે. આ ડેફિનેશન છે. આ ડેફિનેશનનું સ્ટેટમેન્ટ છે. તો બધાને આ સ્ટેટમેન્ટ યાદ રાખવાની છે. this statement. It may be visible or not. જો તમને ડાયરેક્શન કોસાઇનની ડેફિનેશન પૂછે તો તમારા સ્ટેટમેન્ટ આપવાનું છે. this statement. આ સ્ટેટમેન્ટ તમારા ડાયરેક્શન કોસાઇન માટેના ડોટ પ્રોડક્ટની ડેફિનેશનનું સ્ટેટમેન્ટ છે કે a dot b is equal to modulus of a
મોડ્યુલસ ઓફ બી ઇન્ટુ કોસ થીટા. તો કોસ થીટાનો જે ફોર્મ્યુલા લીધું હતું ને એના ઉપરથી જેની ડેફિનેશન મળે. ડેફિનેશન હંમેશા એંગલ ઉપર ડિપેન્ડન્ટ હોય, એટલે જે તમે એંગલ મેળવતા શીખો છો ને એ જ તમારું ડેફિનેશન ફોર્મ્યુલા છે. મેં તમને ડોટ પ્રોડક્ટમાં આ રીતે એંગલ ફાઇન્ડ કરતા શીખવાડ્યું છે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી બાર મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ મોડ્યુલસ ઓફ બી. અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ ને અને અહીંયા જવા દઈએ એટલે આપણે ડેફિનેશન મળી છે એ ડોટ બી ની. આપણે મળી જશે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી. આની ડેફિનેશન છે ઇટ્સ ધ કોસ થીટા. આપણે અહીંયા ડેફિનેશન અને એંગલ ફાઇન્ડ કરવા ત્યાં સુધીના એક્ઝામ્પલ બધા ગણી લીધા છે. હવે આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ડોટ એટલે ડોટ કઈ રીતે મળશે? ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય થશે, સેકન્ડ ને ટચ લેશે, થર્ડ ની સાથે મલ્ટીપ્લાય થશે અને બધાની વચ્ચે પ્લસ. એ રીતે બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. આપણે ડોટ પ્રોડક્ટ પછી આ ડોટ પ્રોડક્ટના કોઈ એક્ઝામ્પલ છે ખાલી કરીએ છીએ. શું જસ્ટ તમને એ ડોટ બી ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય થશે, સેકન્ડ સાથે, થર્ડ સાથે અને બધાની વચ્ચે પ્લસ અને એ ડોટ બી મળી જશે. અને ક્યારેક ડોટ પ્રોડક્ટ મેળવવાનું કીધું હોય અને એંગલ્સ આપેલો હોય કોસ થીટા, તો તમે આ ક્વેશ્ચનનો યુઝ કરીને એ ડોટ બી મેળવી શકો. આપણે કોસ થીટાનો ફોર્મ્યુલા ખબર છે, ઇટ્સ એ ડોટ બી મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી. આ બધું લાસ્ટ લેક્ચર્સમાં ચાલી ગયું. ઓકે, એ ડોટ બી ને સબ્જેક્ટ બનાવો. એ ડોટ બી બરાબર લખાશે મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી કોસ થીટા. તમને અહીંયા ક્વોન્ટિટી શું આપેલી છે? મોડ્યુલસ એ આપેલો, મોડ્યુલસ બી અને થીટાની વેલ્યુ આપેલી છે. બધા આની અંદર પુટ કરો. મોડ્યુલસ એ ઇઝ 4, મોડ્યુલસ ઓફ બી ઇઝ 2 એન્ડ cos થીટા એટલે કે 60. cos 60 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. 4 2 8 cos 60 ની વેલ્યુ થશે 1/2. 2 2 કટ અને આન્સર આવી ગયો 4. તો આ રીતે પણ ડોટ પૂછી શકે. તો ડોટ મેળવવા માટે એનું ફોર્મેશન પણ યાદ રાખવાનું છે અને એની ડેફિનેશન પણ યાદ રાખવાની છે. બંને રીતે તમે કોઈ પણ વેક્ટર્સના ડોટ મેળવી શકો, પણ આટલી વસ્તુ આપેલી હશે ત્યારે જ. તો હવે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ. આજના સેશનની અંદર બધા એક્ઝામ્પલ્સ કમ્બાઈન છે. ઓકે, આપણે ઘણી વસ્તુ જોઈ ગયા હતા, એમાંથી આપણે 1 બાય 1 સ્ટેપને આગળ વધીએ. સૌથી પહેલા આપણે 1 માર્ક્સની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આ રીતે બે વેક્ટર્સ આપેલા હોય છે અને કહે છે કે 2a + 3b એનો મોડ્યુલસ મેળવો. તો સૌથી પહેલા કરવાનું શું? વેક્ટર્સને ijk માંથી સિમ્પલ કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરો. એ બરાબર છે ઇટ્સ j k - i. તો સૌથી પહેલા એને ઓર્ડરમાં લખો ijk ના ફોર્મમાં. હવે એના કોઓર્ડિનેટ મળી જશે તમને. ઇટ્સ 1, ઇટ્સ -1, -1 and 1. એ જ રીતે બી વેક્ટર્સના કોઓર્ડિનેટ મળશે. તે વેક્ટર્સ છે 2i j - 3 કે આ ઓર્ડરની અંદર જ છે, તો આને ચેન્જ કરવાની જરૂર નથી. ઇટ્સ 2 1 -3. સૌથી પહેલા બ્રેકેટની બહાર અંદરની વસ્તુ મેળવી લો, એટલે કે 2a + 3b બહાર મેળવી લો. તો ચલો પહેલા એ મેળવી લઈએ. ઇટ્સ 2a + 3b બાર. તમને આ રીતે પણ ફાઇન્ડ કરવાનું કે a + b બાર મેળવો, આમ પણ કે a - b બાર મેળવો. તો બધું આ રીતે જ કરવાનું. વેક્ટર્સના એડિશન અને એના સ્કેલર મલ્ટિપ્લિકેશન બધાને યાદ જ છે. એ વેક્ટર્સની વેલ્યુ લખો પ્લસ બી વેક્ટર્સની વેલ્યુ લખો. આ માને આપણે કહીએ તો પ્રોડક્ટ છે, પણ વેક્ટર્સની લેંગ્વેજમાં આને બોલાય છે પહેલા સ્કેલર મલ્ટિપ્લિકેશન. વેક્ટરનું સ્કેલર સાથે પ્રોડક્ટ. આ ટર્મ આની સાથે મલ્ટીપ્લાય થશે દરેક એલિમેન્ટ સાથે
ઇટ્સ -2, 2 and 4. એ જ રીતે અહીંયા પણ આ 3 દરેક એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય થશે. ઇટ્સ 6, 3 -9. Now we take the vector addition. આ બંને વેક્ટર વચ્ચેનો એડિશન લો. It's the -2 plus 6, comma. It's a 2 plus 3, 10, comma. 4 plus -9. Addition. તો આનો એડિશન આપને મળશે. It's a 2a plus 3b bar. એ આપને મળી જાય છે. It's a 4, 5, 4 -9. Sorry, this is the last vector is 1. Okay, this is the 1. Yes, it's 1. So it's 2. In the last, it's a 2. Yes. તો ચલો આગળ વધીએ. 4, 5, 2 -7, so 2 -9 is the -7. આપણે a plus 2a plus 3b મળી જાય છે. હવે એના હજી એક્ઝામ્પલ્સ ખતમ નથી થતું. અરે આગળ પણ અહીંયા એ બે વેક્ટર્સના મોડ્યુલસ ફાઇન્ડ કરવાના છે. એડિશનનો મોડ્યુલસ. તમને એડિશન તો આ રીતે મળી ગયું. આનો તમને આન્સર આવી ગયો 2a plus 3b નો આન્સર આવી ગયો. This is the 4, 5 -7. હવે એનો મોડ્યુલસ ફાઇન્ડ કરવો છે. તો મોડ્યુલસ તો રૂલ્સ ખબર છે ને. આ તમને સપોઝ કરી લો આ કોઈ વેક્ટર્સ છે. નાનો મોડ્યુલસ ફાઇન્ડ કરવો છે. It's a 4 square, 5 square, -7 square. So the student, it's a 16, 25 plus 49 minus no square પર પોઝિટિવ થશે. અને આનો આન્સર 6, 5, 11 ને 9, 20, 3, 5, 90. It's a 90. 90 ને તમે આ રીતે પણ લખી શકો 9 into 10. બંનેને સેપરેટલી સ્ક્વેર રૂટ આપી દો. It's a 3√10. આ તમારો આન્સર. તો ક્યારે પણ એડિશન સબસ્ટ્રેક્શનના કમ્બાઇન એક્ઝામ્પલ વિથ મોડ્યુલસ પૂછે તો તમને આ રીતે આવડવું જોઈએ. જો ખાલી a plus b કીધું હોય તો તમે ડાયરેક્ટ a b નો એડિશન લઈ લેશો અને પછી જે આન્સર આવે એનો આ રીતે મોડ્યુલસ ફાઇન્ડ કરશો. જો a minus b ફાઇન્ડ કરવાનું કીધું તો a માંથી b ને રિમૂવ કરશો અને પછી એનો મોડ્યુલસ ફાઇન્ડ કરશો. તો ક્વેશ્ચન કોઈ પણ રીતે તમને પૂછી શકે. તમને બધાને આવડવું જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ ડાયરેક્શન કોસાઇન ઓફ ધ ફોલોઇંગ ટર્મ. આપણે 1 માર્ક્સ એમસીક્યુ ની ખાલી વાત કરીએ છીએ અત્યારે. તો અત્યારે હું ડાયરેક્શન કોસાઇન તમને મેળવતા શીખવાડીશ ખાલી એક વેક્ટર્સના, ધીસ વેક્ટર સી વેક્ટર્સના. ઓકે, આગળની આપણે સી વેક્ટર્સના જો ખાલી, કારણ કે 1 માર્ક્સ એમસીક્યુ ની અંદર નાના ક્વેશ્ચન પૂછવાના છે, કોઈ મોટા નહીં. તો સી વેક્ટર્સ આપણે કંઈક આ રીતે આપેલો છે -i to j -5k. સૌથી પહેલા તો આપણે આના i છે કે માં કન્વર્ટ કરી દઈએ -1 to -5. હવે આગળ ડાયરેક્શન કોસાઇન માટે આપણે એનો મોડ્યુલસ પણ જોશે. તો મોડ્યુલસ મેળવી લઈએ. સી નો મોડ્યુલસ મળશે -1 સ્ક્વેર, -2 સ્ક્વેર અને -5 સ્ક્વેર હોલ મોડ્યુલસ. આપણે ખાલી અત્યારે સી નું જોઈએ છે. આપણે બધી ટર્મ્સનો એડિશન નથી લેતા. આપણે 1 માર્ક્સ ની અંદર એમસીક્યુ માં આટલું જ પૂછી શકીએ. It's a 1, 4 and 25. It's a 30, √30. ચલો આ આટલો આપણો આન્સર.
હવે ડાયરેક્શન કોસાઇન જોઈએ છે તો ડાયરેક્શન કોસાઇન સ્ટુડન્ટ બધાને ફોર્મ્યુલા એલિમેન્ટ ખબર હોવી જોઈએ. L ઇઝ ઇક્વલ ટુ શું છે? કોસ આલ્ફા, અને કોસ આલ્ફા એટલે ફર્સ્ટ કોઓર્ડિનેટ છેદમાં મોડ્યુલસ. તો ફર્સ્ટ કોઓર્ડિનેટ છેદમાં મોડ્યુલસ મળી ગયો. આ રીતે તમને એક્ઝામ્સ ની અંદર ફર્સ્ટ કોઓર્ડિનેટ છે -1, તો -1 ના છેદમાં √30. સેકન્ડ કોઓર્ડિનેટ m માટે cos બીટા એ છે 2 ના છેદમાં √30, અને લાસ્ટ n માટે n ઇઝ ઇક્વલ ટુ cos ગામા. અહીંયા પર તમને 3 માંથી કોઈ એક પૂછી શકે, વધુ ના પૂછે. ઇટ્સ -5 ના છેદમાં √30. તો આ થોડુંક ક્વિક રિવિઝન પર લઈ લીધું. યસ મેમ, અમને મિડમાં કઈ ટાઈપના ક્વેશ્ચન આવશે એના માટે એક પીડીએફ મળી જશે? હા હા, તમને કઈનું સેમ્પલ પેપર મળી જશે, પીડીએફ નહીં. ઓકે, હા, એટલે મેડમ એ સેમ્પલ પેપર હોય તો શું છે, અમને પ્રિપરેશન ખબર પડે. હા હા, સેમ્પલ પેપરમાં જે રીતે ક્વેશ્ચન હોય એ ટાઈપના ક્વેશ્ચનની પ્રિપેરેશન કરવાની, અને આની સ્પીડમાં પ્રિપેરેશન કરવાની. ઓકે મેમ. મેમ કેટલા ચેપ્ટર હશે સેકન્ડ મિડમાં? તમારો બિનો સિલેબસ નથી કીધો છે તમને? ના મેમ, અમને હજી આવ્યું નથી. ઓકે, EM-માં તમારે હશે 30 માર્ક્સ MCQ, એવી MCQ 60 સેકન્ડ. ટાઈમ નો થિંગ તમને તમારા ટાઈમ ટેબલમાં મળી ગયું છે. તમારે સિલેબસ યુનિટ 2 અને યુનિટ 3. ઓકે મેમ. ઓકે, આ બે જ યુનિટ આટલી વસ્તુ કરી લેવાની છે. રૂબ્રિક્સ ની અંદર સાંભળેલો છે એટલા ત્યાં પ્રેઝન્ટ છે એટલા, કારણ કે કેમિકલ્સ ની અંદર બહુ સ્ટુડન્ટ ઓછા પ્રેઝન્ટ રહે છે. રૂબ્રિક્સ ની ટેસ્ટ અને રૂબ્રિક્સ નું અસાઇનમેન્ટ જે લોકોએ ના જમા કરાવી હોય એના માટે લાસ્ટ વોર્નિંગ, અને કાલ સુધીમાં સબમિટ કરી દો. બાકી પછી 0 માર્ક્સ મૂકીને કોઈ પણ સ્ટુડન્ટ નું જવા દઈશ. મેમ, મને રૂબ્રિક્સ ટેસ્ટમાં એક ડાઉટ છે. કઈ રીતે ડાઉટ છે? મેમ, તમે જે ડિસ્ટન્સ વાળું જે પૂછ્યું હતું કે A અને B કોઓર્ડિનેટ વાળું, તો મેમ એમાં આન્સર 0 કઈ રીતે આવે? ઓકે, તે ગણ્યો તો આન્સર? હા મેમ, ગણ્યું છે. એટલે સપોઝ કર લે આપણી પાસે ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે? અહીંયા મેં XY કોઓર્ડિનેટ લીધા હોય, B કોઓર્ડિનેટ માટે x2 y2 લીધા હોય, આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા AB નું શું મળે? આમાંથી આને રિમૂવ કરીએ, x1 - x2 હોલ સ્ક્વેર, y1 - y2 હોલ સ્ક્વેર. યાદ છે? યસ મેમ. આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે. હવે મેં બે પોઈન્ટ જે લીધા છે, એ કોઓર્ડિનેટ એક છે AB, અને B નો પોઈન્ટ પણ AB જ છે. હવે હું આની અંદર મૂકું. ચલ, આપણું ફોર્મ્યુલા ફર્સ્ટ કોઓર્ડિનેટ માંથી ફર્સ્ટ ને રિમૂવ કરો, હોલ સ્ક્વેર. બીજા કોઓર્ડિનેટ માંથી બીજાને રિમૂવ કરો, હોલ સ્ક્વેર. A માંથી A જાય તો શું બચે? 0. 0 નો સ્ક્વેર કર કેટલા આવશે? B માંથી B જાય તો પણ મેમ, તમે કીધું ને કે ડિસ્ટન્સ કોઈ દિવસ 0 ના હોઈ શકે. No, distance may never be a negative. તું એક ને એક જગ્યાએ છો, આ A અને B બંને એક જ પોઈન્ટ છે, તો તારું ડિસ્ટન્સ 0 થયું ને. મેં કોઈ દિવસ એમ ના કીધું, મેં કીધું હોય કે ડિસ્ટન્સ નેગેટિવ ના આવે, કારણ કે કોઈ વસ્તુનો સ્ક્વેર રૂટ તમારે નેગેટિવ નહીં નીકળે. ડિસ્ટન્સ મે બી પોઝિટિવ, મે બી 0. 0 એટલે એક જ પોઈન્ટ ઉપર છે, એટલે મૂવ નથી કર્યું, એટલે એનું ડિસ્ટન્સ એવું છે. એક જ કોઓર્ડિનેટ નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય, એ ભાઈ હલતો જ નથી, તો એનું ડિસ્ટન્સ 0 જ થવાનું ને.
એટલે કે બેયના કોઓર્ડિનેટ સેમ છે, સેમ કોઓર્ડિનેટ એટલે એક જ પ્લેસ ઉપર છે, તો એકને એક જગ્યાએ અડધી કલાક ઉભો રહે કે 5 કલાક ઉભો રહે, તારો ડિસ્ટન્સ તો 0 જ થશે. ક્લિયર? યસ મેમ. ઓકે, તો ચલો આગળ વધીએ. તો આપણે અત્યારે ખાલી ડાયરેક્શન કોસાઇનની વાત કરી. આ તમારે એટલા માટે એક વખત રિવાઇઝ કરાવી દીધું કારણ કે લાસ્ટ જ્યારે બંને ક્લાસને મર્જ કરેલા હતા ત્યારે રેકોર્ડિંગ પ્રોબ્લેમ આવી ગઈ હતી, તો કોઈ વસ્તુ રેકોર્ડ નહોતી થઈ, એટલા માટે તમે થોડું ક્વિક રિવાઇઝ કરાવી દીધું. હવે યસ, ધીસ ઇઝ ધ બેસ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન માટે આપણે વેક્ટર્સની થોડીક પ્રોપર્ટીઝ લેવી પડશે. વેક્ટર્સની પ્રોપર્ટીઝ માટે જોવા વેક્ટર્સની પ્રોપર્ટીઝ છે. સૌથી પહેલા આપણે પેલી પ્રોપર્ટીઝ થી સ્ટાર્ટ કરીએ. પેલી તો ચલો જ્યોમેટ્રિકલ પ્રોપર્ટી છે, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ પ્રોપર્ટી આઈ થિંક એની આપણે ડિસ્કશન પણ કરી લીધું છે. સેકન્ડ પ્રોપર્ટી છે the scalar product is commutative, that means a dot b બરાબર b dot a થાય. કોમ્યુટેટિવ નો મીનિંગ થશે સિમેટ્રિક, કે લેફ્ટ હેન્ડ સાઈડમાં તમારી પાસે કોઈ ક્વોન્ટિટી હોય એને તમે ઇન્ટરચેન્જ કરો, રાઈટ હેન્ડ સાઈડમાં એને એ જ આન્સર જળવાઈ રહે, તો એને આપણે કહીશું કોમ્યુટેટિવ થિંગ. હવે આનું એક એક જે પ્રોપર્ટીઝ આવશે એ બધાનું તમને એક એક એક્ઝામ્પલ્સ આપીશ, જે પ્રોપર્ટી આપણા સિલેબસની અંદર છે. આ જે આખું છે ને સ્ટ્રક્ચર, ઇટ્સ ટેકિંગ ફ્રોમ ધ 12th સાયન્સ. તો બધી પ્રોપર્ટી આપણે અહીંયા રિલાયબલ નથી, એટલે જેટલી પ્રોપર્ટી તમારા સિલેબસની અંદર રિલેટેડ હશે એ જ પ્રોપર્ટીનો આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલા સેકન્ડ પ્રોપર્ટી, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ પ્રોપર્ટી છે કે સ્કેલર પ્રોડક્ટ ઇઝ અ કોમ્યુટેટિવ. ફોર એક્ઝામ્પલ્સ, કે આપણી પાસે બે વેક્ટર્સ છે, if A is equal to 2, 3, 0 and B is equal to 1, 1, 1, then find A dot B and B dot A. And check it is commutative or not. Commutative, that means AB is equal to BA. આપણે ચેક પણ કરી લઈએ અને મેળવી પણ લઈએ. સૌથી પહેલા A dot B મેળવશું. એની વેલ્યુ છે 230 dot B is 111. પ્રોડક્ટ લઈ લો બંનેનો. ડોટ પ્રોડક્ટ કઈ રીતે થશે? આપેલો એલિમેન્ટ પહેલા સાથે મલ્ટીપ્લાય થાય, વચ્ચે પ્લસ, બીજો એલિમેન્ટ બીજા સાથે વચ્ચે પ્લસ, અને થર્ડ એલિમેન્ટ થર્ડ સાથે વચ્ચે પ્લસ. Two into 1, it's a 2, 3 and 0 is equal to 5. A dot B आपने मળી ગયું 5. ચલો મેળવી લઈએ B dot A. પહેલા B ની વેલ્યુ it's 111 dot 8 230. So it gives to first coordinate multiply by first, middle sign plus, second coordinate with second, and third coordinate with third. So 2, 3 and 0, it again gives to you 5. So look at the student here. Here you have AB is equal to BA. તમે કોઈ પણ AB અને BA લેશો, કોઈ પણ બે વેક્ટર્સ અને એનો ડોટ પ્રોડક્ટ કરશો, તો આ રીતે સ્ટેટમેન્ટ હંમેશા રહેશે. So you can say hence it's commutative. So this is the commutative. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, AB અને BA નો પ્રોડક્ટ આ રીતે મળે તો એને આપણે કહેશું commutative.
તો આ વસ્તુ થઈ પહેલી એક્ઝામ્પલ અને એનું પ્રૂફ ફર્સ્ટ પ્રોપર્ટી એન્ડ ધેર પ્રૂફ. નાઉ ધ સેકન્ડ પ્રોપર્ટી, this statement is useful to you. This statement it is. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે because this is in your syllabus. It says condition for the two perpendicular vectors when the dot is 0. આ પ્રોપર્ટી શું કે છે? થર્ડ નંબર પ્રોપર્ટી says, sorry, this is third number. આ પ્રોપર્ટી કહે છે કે જ્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હશે તો એ બે વેક્ટર્સનો ડોટ પ્રોડક્ટ 0 થશે. કઈ રીતે? જો આ એક કન્ડિશન યાદ રાખવાની આપણે. This statement, if two vectors are perpendicular, then dot is 0. કેમ? આ સ્ટેટમેન્ટ અત્યારે તો યાદ રાખવાનું છે પણ છતાં હું તમને સમજાવી દઉં કેમ ડોટ પ્રોડક્ટ 0 થાય છે. આપને એ ડોટ બી એની ડેફિનેશન તો ખબર જ હશે. એ ડોટ બી ની ડેફિનેશન એંગલ વાઇઝ આપણે આ રીતે મળે, મોડ્યુલસ ઓફ એ મોડ્યુલસ ઓફ બી cos થીટા. પરપેન્ડિક્યુલર નો મીનિંગ્સ છે કે તમારો વેક્ટર્સ અહીંયા 90 નો એંગલ્સ બનાવતો હશે, મીન્સ યોર થીટા ઇઝ 90 ડિગ્રી. તો જો તમારો થીટા 90 ડિગ્રી હોય, મોડ્યુલસ આપણે શું છે ખબર નહીં પણ મે બી પોઝિટિવ જ હશે, પણ cos 90 મૂકો અને cos 90 ની વેલ્યુ બધાને ખબર છે ઇટ્સ 0. So anything is multiplied with 0, it is 0. તો જ્યારે કોઈ પણ બે વેક્ટર, સપોઝ કરો આ x નામનો વેક્ટર છે, એક આ y નામનો વેક્ટર છે, આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર હશે તો એ બંનેનો ડોટ પ્રોડક્ટ 0 બનશે. તો જો આ x અને y એકબીજાને પરપેન્ડિક્યુલર છે તેનો ડોટ હંમેશા 0 હોય. વાય આપણે તમને પ્રૂફ દઈ દીધું કે 90 નો એંગલ્સ બને પરપેન્ડિક્યુલર તો એકબીજાને 90 ના ખૂણે એકબીજાને ડિવાઈડ કરતા હશે, એકબીજાને 90 ના ખૂણે મળતા હશે. તો આપણે ફોર્મ્યુલાની અંદર મૂકીએ 90 થીટાની વેલ્યુ તો cos 90 is 0. એના ઉપરથી કહી શકીએ તો જ્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય ડોટ પ્રોડક્ટ 0 હોય. એના રિલેટેડ એક એક્ઝામ્પલ્સ છે. યસ, ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ્સ. કે આ એક્ઝામ્પલ્સ ની અંદર શું કીધું છે કે ભાઈ કે તમને બે વેક્ટર્સ આપેલા છે અને કીધું છે કે બંને પરપેન્ડિક્યુલર છે. તો એનો તમે ડોટ બંને વેક્ટર પરપેન્ડિક્યુલર છે તો અનનોન વેલ્યુની એનોન વેલ્યુ મેળવો. સૌથી પહેલા તો આપણે ડોટ પ્રોડક્ટ માં કર્સરને થોડીક વાર અહીંયા શિફ્ટ કરી દઉં કે જેથી વારે વારે જવાબમાં પ્રોબ્લેમ્સ ના આવે. લુક હિયર. શું કે છે ડોટ ક્યારે 0 છે? જ્યારે બંને વેક્ટર પરપેન્ડિક્યુલર છે. એટલે તમને કોઈ કહે કે બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો તમારે માની જ લેવાનું કે એનો ડોટ પ્રોડક્ટ હંમેશા થશે 0. તો હવે અહીંયા ક્વેશ્ચન્સ ની અંદર જોઈ લો બધા બે વેક્ટર્સ આપેલા છે. સપોઝ કોલ આ એ છે એક બી છે. એ બરાબર ઇટ્સ 2i 3 છે પ્લસ 5k ઇટ્સ 2 minus 3 5 અને બી વેક્ટર્સ આપેલું છે ઇટ્સ m mi 6 છે પ્લસ minus 8k ઇટ્સ minus 8. આના કોઓર્ડિનેટ થશે m minus 6 minus 8. ચલો હવે આપણે અહીંયા કહી દીધું છે આ સ્ટેટમેન્ટ આપેલું છે. કયું સ્ટેટમેન્ટ? ધીસ ઇઝ. હવે આપણે અહીંયા કહી દીધું છે આ સ્ટેટમેન્ટ, ધીસ ઇઝ. ચલો હવે આપણે અહીંયા કહી દીધું છે આ સ્ટેટમેન્ટ, ધીસ ઇઝ.
this statement you have કે ભાઈ આ વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર છે. ઇન શોર્ટ એ લોકોએ કહી દીધું છે કે a ડોટ b 0 લઈ લો. કારણ કે હમણાં આપણે જોયું ને બે વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો એનો ડોટ હંમેશા મળી જાય આપણે 0. તો આ કન્ડિશન આપણે લઈ લેવાની કીધી a ડોટ b બરાબર 0. a ડોટ b ની વેલ્યુ મૂકો. a it's a 2 3 minus 5 dot b it's a m6 minus 8. આ ડોટ પ્રોડક્ટ ડાયરેક્ટ 0 જ લઈ લેવાનું કીધું છે એટલે આ કન્ડિશન ની અંદર આપણે ખાલી વેલ્યુ જ પુટ કરવી છે m જોઈએ છે. ડોટ પ્રોડક્ટ લઈ લો. ફર્સ્ટ ટર્મ ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય હવે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરું છું 2 into m it's 2m વચ્ચે પ્લસ 3 into 6 18 minus minus plus 18 5 into 8 but minus 8 40 is equal to 0. ચલો એ બધાની સાઇન વ્યવસ્થિત લખી નાખો. it's a 2m plus 18 minus 40 is equal to 0. તો અહીંયા શું થશે 18 માંથી 14 ને રિમૂવ કરો તો 2m બરાબર મળશે માઇનસ 22 is equal to 0. આ 22 ના સાઈડ જઈ આવું લઈ દો. એટલે 2m is equal to 22. તો m બરાબર આપણે ડાયરેક્ટ લખીએ તો m બરાબર આપણે મળશે 11. બંને સાઈડથી 2 to cancel. So this is your answer. m is equal to 11. So again this is the 1 marks MCQ type question. કારણ કે આપણે પછી આઈ છે કે ને ડાયરેક્ટ લખવાના હોય. આપણે આ સ્ટેપ થી સ્ટાર્ટ કરવાનું. આઈ છે કે સ્પેશિયલ બીજા પેજમાં લખીએ અને પછી આમાં ગણીએ એવી રીતે નહીં. ડાયરેક્ટલી યુ કેન ડુ. આ બંનેનો ડોટ પ્રોડક્ટ લો એમની વેલ્યુ મળી દો. કોઈ પણ વ્યક્તિ આસાનીથી થઈ શકે. તો આ ક્વેશ્ચન બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે બે વેક્ટર્સ આપેલા છે અને બંને પરપેન્ડિક્યુલર છે એનો ડોટ પ્રોડક્ટ મેળવો. હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રોપર્ટી નું ડિસ્કશન કરીએ. This is your next property. It is projection of A on B and B on A. આ બે ફોર્મ્યુલા આનો આટલું બધું તો નહીં પૂછાય બટ આ બંને ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. This projection on A on B અને B on A. આ ફોર્મ્યુલામાં શું થાય છે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ ફોર્મ્યુલામાં સ્ટુડન્ટ મેક્સિમમ ભૂલી જાય છે કે કેમાં શું આન્સર આવે. કારણ કે બંને સેમ છે ખાલી વર્ડની પેટર્ન અલગ છે. તો તમને યાદ અપાવો કે કઈ રીતે યાદ રાખવાનું. તો ખાસ ધ્યાન રાખવાનું આ ફોર્મ્યુલા યાદ રાખવાના પ્રોજેક્શન માટેના. પ્રોજેક્શન ઓફ A on B. કયા વેક્ટર ઉપર પ્રોજેક્શન છે બી વેક્ટર્સ ઉપર. એ બી વેક્ટર્સ નીચે આવશે અને ઉપર આવશે A ડોટ B. એ ફિક્સ. હવે તમને એમ કીધું છે પ્રોજેક્શન ઓન પ્રોજેક્શન ઓફ બી ઓન એ. એના ઉપર પ્રોજેક્શન થાય છે એ વેક્ટર્સ ઉપર. એ વેક્ટર્સ નીચે અને એની ઉપર A ડોટ B. ઓન જેના ઉપર થતું હોય ને એની ઉપર A ડોટ B આવે. આ બંને ફોર્મ્યુલામાં સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો. પ્રોજેક્શન ઓન બી તો બી ઉપર A ડોટ B લાગશે. પ્રોજેક્શન ઓન A તો મોડ્યુલસ ઓફ A ઉપર A ડોટ B લાગશે. અને A ડોટ B અને મોડ્યુલસ ઓફ A તો બધાને ફાઇન્ડ કરતા જ આવડે છે. તો ખાસ વસ્તુ આટલું ધ્યાન રાખવાનું છે કે તમારે ક્વેશ્ચનની અંદર શું આપેલું હશે ને કઈ રીતે ક્વેશ્ચન કરવાનું. તો આ બે ફોર્મ્યુલા બધાને આવડવા જોશે. તો તમારે ખાલી કરવાનું કશું નથી. A ડોટ B વેરિયેબલ લેવાનું. પ્રોજેક્શન ઓન A કીધું હોય તો મોડ્યુલસ ઓફ A નીચે આવે. પ્રોજેક્શન ઓન B કીધું હોય તો મોડ્યુલસ B ની ડિવાઇડ ડિનોમિનેટરમાં આવે. એના પછી આનો આપણે એક એક્ઝામ્પલ્સ લઈ લઈએ કે જેથી તમને આઈડિયા આવે અને તમને કન્ફ્યુઝન ના થાય.
હું એક એક્ઝામ્પલ લઈશ, વધારે નહીં. ફાઇન પ્રોજેક્શન ઓન projection of A on B. If A is equal to 210 and B is equal to 120. Okay, student? So answer ની અંદર આપને ખબર છે formula. It's a projection on. Projection of A on B. એનો જે ફોર્મ્યુલા થશે કોના ઉપર પ્રોજેક્શન થાય છે? બી ઉપર. A ડોટ બી. આટલી વસ્તુ આપણે મેળવવાની. તો સૌથી પહેલા ડોટ મેળવી લો અને બી નો મોડ્યુલસ મેળવી લો. A ડોટ બી મેળવી લઈએ. A વેક્ટર્સ છે 210 ડોટ બી વેક્ટર્સ છે 120. ડોટ પ્રોડક્ટ ખબર છે, ફર્સ્ટ નો ફર્સ્ટ સાથે ગુણાકાર વચ્ચે પ્લસ, સેકન્ડ નો સેકન્ડ સાથે ગુણાકાર વચ્ચે પ્લસ, ઇટ્સ અ 4. ના મોડ્યુલસ ઓફ બી મેળવી લઈએ. Modulus of B, B no modulus, it's a 2 square, 1 square and 0 square. It's a 4 plus 1. It's a under root 5. अब formula में મૂકી દો. Formula છે projection on B. Projection of A on B. That's mean modulus of B નીચે એની ઉપર A dot B. A dot B મળી ગયા 4 અને B મળી ગયા under root 5. આ તમારો આન્સર. આ બધી વસ્તુ એવી છે કે આપણે મેળવી લીધી છે અને હવે આપણે ગણીએ છીએ. તો આ વાત થઈ પ્રોજેક્શન. એના પછી તમારી બેસ્ટ પ્રોપર્ટી. ઇટ્સ અ 6 નંબર પ્રોપર્ટી. ઇટ્સ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન તમારી બુક્સ ની અંદર આવે છે. હવે આ પ્રોપર્ટી સમજવા માટે સૌથી પહેલા હું તમને આઈજીકે સિસ્ટમની તો આપણે વાત કરી દીધી. આઈજીકે સિસ્ટમ રિપ્રેઝન્ટ શું કરે છે કે એક્સ કોઓર્ડિનેટ ને આઈ રિપ્રેઝન્ટ કરે, વાય કોઓર્ડિનેટ ને જે રિપ્રેઝન્ટ કરે અને ઝેડ કોઓર્ડિનેટ ને કે રિપ્રેઝન્ટ કરે. એક્સ મીન્સ આપણે જો એક્સ વાય ઝેડ કોઓર્ડિનેટ લઈએ તો એક્સ એટલે ફર્સ્ટ પ્લેસ, વાય એટલે સેકન્ડ પ્લેસ અને ઝેડ એટલે થર્ડ પ્લેસ. આ બધા યુનિટ વેક્ટર્સ છે. આઈજીકે ને આપણે રિયલમાં નામ દઈએ તો આ બધા યુનિટ વેક્ટર્સ છે. યુનિટ વેક્ટર એટલે શું કે તમે એનાથી ડિવાઇડ કરો અને લેન્થ 1 મળી જશે. પણ આના કોઓર્ડિનેટ શું મળશે તો યાદ રાખો, આઈ એટલે કે એક્સ ને રિપ્રેઝન્ટ કરે છે અને આ બધાની લેન્થ 1 યુનિટ સપોઝ કરી લીધી છે. એક્સ ને રિપ્રેઝન્ટ કરે છે. આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરીએ ને તો એક્સ એક્સિસ ની વાત કરીએ ને ત્યારે વાય કોઓર્ડિનેટ 0 લઈએ અને વાય એક્સિસ ની વાત કરીએ ને ત્યારે એક્સ કોઓર્ડિનેટ 0 લઈએ. યાદ છે ને બધાને? અત્યારે હું એક્સ એક્સિસ ની વાત કરતી હોય તો વાય ને ઝેડ બંને કોઓર્ડિનેટ 0, એટલે કે હું આઈ કોઓર્ડિનેટ ની વાત કરું છું ત્યારે આઈ જે કે માંથી જે અને કે પ્રેઝન્ટ નથી, એબ્સન્ટ છે. તો આઈ ના કોઓર્ડિનેટ થશે 1 0 0. રાઈટ, એટલે ફર્સ્ટ પ્લેસ ઉપર 1, બાકીના બંને 0. હવે એ જ રીતે જે કોઓર્ડિનેટ એ કોને રિપ્રેઝન્ટ કરે? વાય ને. હવે સેકન્ડ પ્લેસ ઉપર 1, બાકીના બધા પ્લેસ ઉપર 0. હવે એ જ રીતે છેલ્લો કે કોને પ્રેઝન્ટ કરે? ઝેડ ને. હવે આ છેલ્લી પ્લેસ 1 યુનિટ થી ભરાશે, બાકીના બધા 0. તો કે કોઓર્ડિનેટ બનશે ઇટ્સ 0 0 1. આઈજીકે સ્ટુડન્ટ યાદ ખાસ રાખવાનું, આઈજીકે ને ક્યારે કોઓર્ડિનેટ ની અંદર કન્વર્ટ કરવાનું કે આના કોઓર્ડિનેટ પોઈન્ટ છે. આ બધાની લેન્થ છે. જો આ કોઈ પણ વેક્ટર્સ ની તમે લેન્થ જોશો ને તો 1 આવશે. કઈ રીતે 1? વેક્ટર્સ ની લંબાઈ એટલે એનો મોડ્યુલસ. હું આઈ નો મોડ્યુલસ ફાઇન્ડ કરું. જો મારે કરવું હોય તો પણ કરવો છે. તો જો આઈ નો મોડ્યુલસ આપણે ફાઇન્ડ કરીએ, મોડ્યુલસ ઓફ આઈ તો બધાને ખબર છે ને મોડ્યુલસ શું મળે? ઇટ્સ 1 સ્ક્વેર 0 સ્ક્વેર એન્ડ 0 સ્ક્વેર.
1 નો સ્ક્વેર થશે 1, બાકીના બધા 0. તો મોડ્યુલસ ઓફ i તમને મળશે √1. √1 એટલે 1. તો કોઈ પણ આપણે i છે કે જેટલા પણ આપેલા છે એના મોડ્યુલસ ફાઇન્ડ કરો, તે મળશે 1. માં એમસીક્યુ છે. i છે કે કોઓર્ડિનેટ સિસ્ટમ, i છે કે મોડ્યુલસ, આ બધા શું છે 1 1 માર્ક્સ ક્વેશ્ચન. આ રીતે ગણી શકો. હવે અહીં સુધી તો પહોંચી ગયા. હવે આપણે i છે કે ડોટ પ્રોડક્ટ ની વાત કરીએ છીએ. આપણો ટોપિક ડોટ પ્રોડક્ટ નો છે કે હું તમને એમ કહું કે i ડોટ i મેળવવું છે મારે, તો એનો આન્સર શું આવે? તો i ના કોઓર્ડિનેટ i એટલે એ પેલો પ્લેસ, બાકીના બધા 0. એનો ડોટ ફરી એની સાથે છે. ડોટ પ્રોડક્ટ બધાને ખબર છે, ફર્સ્ટ ટર્મ ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય થશે, વચ્ચે પ્લસ, બીજી ટર્મ બીજી સાથે અને વચ્ચે પ્લસ. This is the 1 plus 0 plus 0. So this is the 1. I dot I. આપને શું મળી ગયા? 1. નેક્સ્ટ આ 1 માં એમસીક્યુ. I dot I. અને હું i સ્ક્વેર થી પણ રિપ્રેઝન્ટ કરી શકું, એ મળશે 1. એ જ રીતે સેમ ટુ સેમ તમે જે ડોટ જે મેળવશો, એટલે કે જે સ્ક્વેર મેળવશો, એ પણ મળશે 1. આ રીતે મેળવી લેવાનું. અને કે ડોટ કે મેળવશો, એટલે કે કે સ્ક્વેર, એ પણ મળશે 1. So again this is the most important MCQ. તમને પૂછશે i ડોટ i શું મળે? તો આ રીતે મેળવી લેવાનો, જો ના આવડતું હોય તો. હવે એક બીજી પ્રોસીજર, i ડોટ i તો મેળવી લીધું. હવે હું તમને કહું છું એના પછીની વાત, i ડોટ જે શું મળે? આ બધા માટે સરખી જ પ્રોસીજર હોય. i ડોટ જે, તો i ના કોઓર્ડિનેટ શું થશે? ઇટ્સ 1 0 0. જેના કોઓર્ડિનેટ 0 1 0. જે સેકન્ડ પ્લેસ ને રિપ્લેસ કરે ને, એટલે સેકન્ડ પ્લેસ પર 1. કે હોત તો થર્ડ પ્લેસ ઉપર આપણે 1 મૂકત. પ્રોડક્ટ લઈ લો, ફર્સ્ટ સાથે ફર્સ્ટ, સેકન્ડ સાથે સેકન્ડ અને થર્ડ સાથે થર્ડ. So this is the 0 0 0. 0. આપણે શું મળી ગયું? પેલું સ્ટેટમેન્ટ i ડોટ જે કરો તો એ મળશે 0. જે ડોટ કે કરશો તો પણ મળશે 0. i ડોટ કે કરો તો પણ મળશે 0. અને એનો રિવર્સ ખાસ રાખો. આપને ખબર છે કે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a થાય. ઘણી વખત છે ને એટલું વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, ક્યારેક મેથેમેટિક્સ ની અંદર ટાઈપિંગમાં છે ને એના ડોટ હરખો નથી લખતા, તો ક્યારેક આવી રીતે લખી નાખે છે ab નજીક નજીકમાં. એ ડોટ જ છે. ઓકે, ક્યારેક બહુ નજીકમાં મેથેમેટિક્સ ની અંદર ડોટ વર્ડ ના મળે અને કોઈ ટાઈપિંગ મિસ્ટેક કરેલી હોય તો એ ડોટ ની જગ્યાએ એ બી કીધું હોય ને તો પણ આપણે એનો ડોટ પ્રોડક્ટ જ મેળવવાનો. તો સ્ટુડન્ટ અહીંયા આપણે ખબર છે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a. તો અહીંયા હું i છે કે છે એને જે ડોટ i પણ લખી શકું, આને કે ડોટ જે પણ લખી શકું, અને આને કે ડોટ i પણ લખી શકું. આ બધું શું થશે? ઇક્વલ જ. આ પણ વેક્ટર્સ છે, i છે કે ઇટ્સ ઓલ્સો વેક્ટર્સ. તો ક્લિયર બધાને? જો કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. હવે આપણે 6 નંબરની નોટ્સ છે એનું આપણે બધું જોઈ લીધું. એનું હું તમને તમારી સામે બતાવું છું. અહીંયા એક થોડીક મિસ્ટેક છે, બધાને i ડોટ i, j ડોટ j એન્ડ k ડોટ k. ઇટ્સ ઓલ આર વન. હમણાં મેં બતાવી દીધું તમને i ડોટ i, અહીંયા બતાવી દીધું હતું. i ડોટ i 1 મળશે, જે ડોટ જે મેળવશો આ જ રીતે તો પણ 1 મળશે, કે ડોટ કે પણ 1 મળશે. એના પછી કીધું છે i ડોટ જે અને જે ડોટ i સરખા હોય
because by the above commutative properties scalar product is always commutative. I dot j લખો યા j dot i લખો એ શું મળશે 0. why 0 તમને મેળવીને મેં બતાવી દીધું. I dot j નો પ્રોડક્ટ લેશો એટલે 0 આવશે. એ જ રીતે j dot k નો લ્યો k dot j નો લ્યો તો પણ એનું ડોટ પ્રોડક્ટ 0. તો સ્ટુડન્ટ આ થઈ તમારી 6 નંબર્સ પ્રોપર્ટી. આ પણ ખાસ યાદ રાખવાની છે. ઓકે, આમાં કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. પીપીટી હું તમને સેન્ડ કરી દઈશ. એના પછી આ 8 નંબર્સની જે પ્રોપર્ટીઝ છે ને એને આપણે અત્યારે લીધી, પણ એને આપણે યુઝ બહુ પહેલા કરી દીધો છે. એ રીતે જો હું મારી પાસે એ વેક્ટર્સ અહીંયા છે એનું કોઓર્ડિનેટ ની અંદર કન્વર્ટ કરું તો મારો એ વેક્ટર્સ થશે a1 a2 a3 અને બી વેક્ટર્સ મારો બનશે b1 b2 b3 અને હું આનો ડોટ પ્રોડક્ટ લઉં તો a1 ગુણ્યા a2 a1 ગુણ્યા a1 વચ્ચે b1 પ્લસ b2 અને a3 સોરી આ રીતે બે વેક્ટર્સ આપેલા છે. એનો ડોટ નો ફોર્મ્યુલા બતાવેલો છે. આપણે આખા પ્રૂફ સુધી ન જવાનું. વી જસ્ટ ટેક ધેટ ફોર્મેશન. આપણે ક્યારેય પણ એના ડીપલી ફોર્મ્યુલા વિથ પ્રૂફ નહીં લઈએ. આપણે થોડું ઘણું યાદ રાખી લઈશું. એટલું યાદ તો નથી રાખતા પણ ઇટ્સ યાદ રાખી લો. આપણે શું કહે છે કે એમાંથી પહેલા ડાયરેક્ટ જ કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરી દીધું છે એટલે આપણે કોઓર્ડિનેટ ફોર્મ્યુલા યુઝ કરેલા છે. તો અહીંયા a1 into b1 a2 into b2 a3 into b3 તો આ એની પ્રોપર્ટીઝ છે, એનું ફોર્મ્યુલા છે, એની ડેફિનેશન નથી. ડેફિનેશન તો મેં તમને cos થીટા વાળી બતાવી હતી ને. અને એ બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ્સ cos થીટા આપણે મળે એ આપણે ડિસ્કસ કરી લીધું આ 9th નંબરની પ્રોપર્ટીઝ. તો 9 નંબરની પ્રોપર્ટીઝ સુધી થઈ ગઈ. આ કઈક ભૂલ છે, તે ડોટ નું ક્રોસમાં નાખી દીધું છે. તો સ્ટુડન્ટ આપણે આ ચેપ્ટર્સની ડોટ પ્રોડક્ટની બધી પ્રોપર્ટી ડિસ્કસ કરી દીધી છે. એટલી પણ પ્રોપર્ટીઝ છે એટલી બધી. આ રીતે ડોટ મળશે. આપણે કામ કરવાનું આ છે કે એમાંથી કોઓર્ડિનેટમાં કન્વર્ટ કરવાનું અને પછી ફોર્મ્યુલા બનાવવાનું. ઓકે, બે વેક્ટર્સ પરપેન્ડિક્યુલર છે, ચેક કરો, પ્રૂવ કરો. તો આ પરપેન્ડિક્યુલર છે મીન્સ કે એનો ડોટ પ્રોડક્ટ શું થાય 0. ચેક કરવાનું કે તો ખાલી આ બે વેક્ટર્સ જ આપશે અને ચેક વર્ડ લખેલો હશે તો તમારે જોવાનું એ ડોટ બી શું મળે, એ ડોટ બી 0 મળે તો બે વેક્ટર પરપેન્ડિક્યુલર છે. હવે અમે કીધું છે એક વેક્ટર્સ ફાઇન્ડ કરો કે જ્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર છે. તો મેં તમને એક એક્ઝામ્પલ આપી દીધો કે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો એ બંને વેક્ટર્સનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 થશે. કેમ ગયું? હા, તો એનો પર તમે એક આન્સર, એના પર એક એક્ઝામ્પલ કરેલો છે પણ એના આપણે અલગ ક્વેશ્ચન આપ્યું. પ્રોજેક્શન ઓન વિચ વેક્ટર્સ. આપણે એ બી નામ આપી દેવાનું. પ્રોજેક્શન એ ઓન બી કીધું છે, બી ઓન એ કીધું છે, આ વેક્ટર્સ ઉપર કીધું છે અને આપણે એ આને પહેલાને એ બીજાને બી કહીએ તો પ્રોજેક્શન એ ઓન બી જેના ઉપર હોય એ વેલ્યુ નીચે આવે. બાકી મળી ગયો તમારો આન્સર. આપણે શું કરીએ છીએ પહેલા બધું મેળવી લઈ પછી છેલ્લે ફોર્મ્યુલામાં મૂકીએ છીએ. તમને જે રીતે ફાવે એ રીતે કરી શકો છો. તો આ વાત થઈ તમારા વેક્ટર્સની. એના પછી એંગલ બિટવીન ટુ વેક્ટર્સ આને આપણે લેબની અંદર ડિસ્કસ કરી લીધું હતું. બે વેક્ટર્સ વચ્ચેનો ખૂણો કઈ રીતે મેળવવાનો તેનો પહેલા ડોટ મેળવી લો, બંનેના મોડ્યુલસ મેળવી લો અને ફોર્મ્યુલામાં મૂકો. અને થીટા જોઈએ છે તો કોસ ને નેક્સ્ટ સાઈડ મૂકશો તો એ મળી જશે કોસ ઇનવર્સ. તો બસ આ વાત થઈ તમારા ડોટ પ્રોડક્ટ્સની. આની સાથે તમારો ડોટ અને ડોટની પ્રોપર્ટીઝ ઓવર. તો નેક્સ્ટ ટુમોરો જ્યારે મળશું ત્યારે આપણે વેક્ટર્સનો ક્રોસ પ્રોડક્ટ લેશું અને ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન અને ક્રોસ પ્રોડક્ટની પ્રોપર્ટીઝ એની સાથે તમારું યુનિટ ઓવર્સ. ઓકે, તો આપણે 4th નંબરનું યુનિટ કાલ પૂરું કરી નાખશું. ઓન લેબ બંને ક્લાસને ફરી આપણે મોર્નિંગ 9 o'clock ભેગા કરશું. બંનેમાં યુનિટ નંબર 5 કોમ્પ્લેક્સ સ્ટાર્ટ કરવાના છીએ. તો તમારે ફ્રાઈડે મોર્નિંગમાં આવવાનું રહેશે બધાએ 9 o'clock. સો ડોન્ટ બી ફર્ગેટ
રિમેમ્બર ધીસ. ઓકે, તો કાલ આપણે લાસ્ટ લેક્ચર છે આ યુનિટનો. આ વેક્ટર પ્રોપર્ટી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્રોસ પ્રોડક્ટ માટેની. તો સો ડોન્ટ બી લેટ. તો હવે ડોટ પ્રોડક્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ ના સમજાડવું હોય આ પ્રોપર્ટીઝ રિલેટેડ, સો યુ કેન આસ્ક મી એનીથિંગ. તો સમજાઈ ગયું બધાને? ઓકે. અને લાસ્ટમાં જો મેં તમને બતાવ્યું તો એ ડોટ એ એને આપણે સ્ક્વેર કરી લખી શકીએ. આપણે આઈ ડોટ આઈ ને આઈ સ્ક્વેર લખ્યું છે ને. ઓકે, તો એ સ્ક્વેર કેમ લખ્યું એ તમને અહીંયા પ્રોપર્ટીઝ જ કહી દે છે. પણ એ પ્રોપર્ટીઝ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ડિસ્કસ નથી કર્યું. But dot product it's I dot I, it's written by I square. A dot A, it's A square. તો ચલો આજ માટે આપણે આટલું રાખીએ. Tomorrow we will discuss the dot vector product, that's mean cross product. તો ચલો આજના પ્રેઝન્ટ માટે બધા રેડી થઈ જાઓ. મેમ પ્લીઝ અનમ્યુટ. યસ યસ. મેમ મેં મારું રૂબ્રિક્સ નું અસાઇનમેન્ટ ક્લાસરૂમમાં સબમિટ કરી દીધું છે પણ માર્ક્સ નથી આવ્યા હજુ. ઓકે, કરી દીધું. લેટ હતું ભાઈ તારું? ના ના, મેં તો સન્ડે ના જ કરી દીધું હતું. સન્ડે જ કરી દીધું હતું. ઓકે, ચલો ચેક કરી દઈશ. હા, ઓકે. so student, please unmute yourself. Be ready for the present. Number 1, number 2, number 3. 3 પ્રેઝન્ટ મેમ. Okay. 2 present. ચલો, 2 present. Okay, 2 3 done. ચલો જે લોકોને પ્રેઝન્ટ લેવાઈ જાય જઈ શકે છે. નંબર 4 5. 5 present ma'am. Jill. Okay, chill. Number 6. પ્રેઝન્ટ મેમ સુનીતિ. મેમ તમે Okay. મારું પણ ઓલું ચેક નથી કર્યું રૂબ્રિક્સ નું અસાઇનમેન્ટ. ઓકે બચ્ચા, જેનું નહીં કર્યું એ બધાનું ચેક કરી દઈશ. ઓકે સ્ટુડન્ટ, આજે બધાનું કરી ma'am. દઈશ. 7 નંબર, 8 9 10 11. Present 11. Okay. 12. 12 present. Okay. 13 14 15 15 number Chaya. 16. Present ma'am. Okay, Chaya done. 16 number. Chaya ના નંબર કેટલા છે? 15 ma'am. Okay, okay, done. 17 18 19. Present ma'am. Okay. 20 21 22 23 24. ચલો કોઈ બાકી છે પ્રેઝન્ટમાં? તો ચલો આજ માટે આટલું રાખીએ. કાલ મળીએ ઓન ટાઈમ. Have a good day. Stay healthy. Stay at home.